स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના પહેલા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત અંતોનનું પર્વ ઉજવે છે. જ્યારે પ્રભુ આપણા જીવનમાં પ્રવેશે છે ત્યારે ચમત્કારો સર્જાય છે. બસ પ્રભુને એ જ પ્રાર્થીએ કે આપણી નાનામાં નાની ભૂલ માટે આપણા દિલમાં સાચા પસ્તાવાની ભાવના જાગૃત કરે. સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશ, અધ્યાય 2, કડી 1-12. થોડા દિવસ પછી ઈસુ પાછા કફરનહૂમ આવ્યા એટલે વાત ફેલાઈ ગઈ કે તેઓ ઘેર છે, અને એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે આંગણામાં પણ માય નહીં. ઈસુ તેમને ઈશ્વરની વાણી સમજાવતા હતા. એવામાં કેટલાક લોકો 4 માણસો પાસે એક લકવાવાળાને ઉપડાવીને ત્યાં લઈ આવ્યા. પણ લોકોની ભીડ એટલી બધી હતી કે તેઓ ઈસુની પાસે પહોંચી ન શક્યા. એટલે ઈસુ હતા ત્યાં આગળનું છાપરું તેઓએ ખોલી નાખ્યું અને એ બાકોરામાંથી લકવાવાળા માણસને બિછાના સાથે નીચે ઉતાર્યો. એ લોકોની શ્રદ્ધા જોઈ ઈસુએ લકવાવાળાને કહ્યું, બેટા, તારા પાપ માફ કરવામાં આવે છે. હવે ત્યાં કેટલાક શાસ્ત્રીઓ બેઠા હતા. તેઓ મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ કેમ આમ બોલે છે? આ તો ઈશ્વરની નિંદા કરે છે. એક ઈશ્વર સિવાય પાપની માફી કોણ આપી શકે એમ છે? ઈસુ તરત જ અંતરથી સમજી ગયા કે એ લોકોના મનમાં આવા વિચાર ચાલે છે. એટલે તેઓએ તેમને કહ્યું, તમે શા માટે મનમાં આવા વિચાર સેવો છો? શું સહેલું છે? તારા પાપ માફ કરવામાં આવે છે એમ લકવાવાળાને કહેવું સહેલું છે કે ઉઠ અને તારું બિછાનું ઉપાડીને ચાલવા માંડ એમ કહેવું સહેલું છે? પણ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે. એટલા ખાતર તેમણે પેલા લકવાવાળા માણસને કહ્યું, હું તને કહું છું કે ઉઠ, તારું બિછાનું ઉપાડીને તારે ઘેર જા. એટલે પેલો માણસ ઉઠીને તરત બિછાનું ઉપાડીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો. આ જોઈને બધા ચકિત થઈ ગયા અને ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યા, આવું તો કદી જોયું નથી. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ માત્ર શારીરિક સાજાપણું આપનાર નથી, પણ આપણા પાપોની માફી આપનાર છે. લકવાવાળા ભાઈની શી ઈચ્છા છે તે તો સહેલાઈથી કલ્પી શકાય. તેને જરૂરથી સાજા થવું હશે. આ કોઈ પણ બીમાર માનવીની ઈચ્છા હોય. આ લકવાવાળા ભાઈને જે સહાયકો પથારીમાં ઉપાડીને લાવી રહ્યા છે તેઓની ઈચ્છા પણ છે કે ઈસુ આ લકવાગ્રસ્તને સાજો કરે. ઈસુ આગળ લોકોની જે ભીડ જમા થઈ છે તેમણે જ્યારે છાપરામાંના બાકોરામાંથી પેલા લકવાવાળાને પથારી સહિત નીચે ઉતારેલો જોયો ત્યારે તેઓ પણ અપેક્ષા રાખવા લાગ્યા હશે કે ઈસુ તેને શારીરિક સાજાપણું આપશે. પણ ઈસુ આ બધાની ઈચ્છા અને અપેક્ષા વિરુદ્ધ આ ભાઈના પાપો માફ કરે છે. ઈસુનો એક ઈરાદો છે જે ધીમે ધીમે સ્પષ્ટ થશે. ઈસુ લકવાને અને પાપને જોડતા નથી. એ ભાઈને લકવો થયો કારણ એ ભાઈએ ખૂબ પાપ કર્યા હશે એવું દર્શાવવાનો ઈસુનો ઈરાદો નથી. ઈસુનો ઈરાદો છે કે ઈસુ પાપોની માફી આપનાર પ્રભુ છે. માત્ર શારીરિક સાજાપણું આપનાર એક ચમત્કાર કરનાર નથી. શારીરિક ચમત્કાર પરથી ચમત્કાર કરનાર પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઈસુને જોવા અને સાંભળવા આવેલા બાઇબલના પંડિતો એવા શાસ્ત્રીઓ જાણે છે કે પાપોની ક્ષમા તો એકમાત્ર ઈશ્વર જ આપી શકે. આ શાસ્ત્રીઓએ તેઓના આ જ્ઞાનનો લાભ ન લીધો. જો એકમાત્ર પ્રભુ પાપની માફી આપી શકતો હોય અને ઈસુ અત્યારે માફી આપે છે તો ઈસુ ઈશ્વર છે. જો તેઓએ આવી શ્રદ્ધા વ્યક્ત કરી હોત તો તેઓએ તેઓના જ્ઞાનનો સદુપયોગ કર્યો કહેવાત. પણ તેઓએ તો ઈસુને ઈશ્વર નિંદક ગણી કાઢ્યા. એટલે ઈસુ તેઓને પડકારે છે. પાપની માફી આપવી સહેલી છે કારણ આપેલી માફીની કોઈ બાહ્ય નિશાની નથી. જો તમને અવિરતપણે
ખાંસી આવતી હોય અને હું તમને કહું કે ખાંસી મટી જાઓ અને તે પછી પણ તમે ખાંસવાનું ચાલુ જ રાખો, તો મારી હાંસી ઉડે કે મારામાં ખાંસી મટાડવાની શક્તિ નથી. શારીરિક સાજાપણું આપવું ભારે છે, કારણ એની બાહ્ય નિશાની છે. સાજાપણું મટ્યું કે નહીં? ઈસુ પેલા લકવાવાળા ભાઈને પોતાનું બીછાનું ઉપાડીને ઘેર જવા કહે છે. જો એ ભાઈ બીછાનું ઉપાડીને ઘેર ના જાય તો ઈસુ પાસે નથી સાજા કરવાની શક્તિ કે નથી પાપની માફી આપવાની શક્તિ. એ ભાઈ બીછાનું ઉપાડીને ઘેર જાય છે. ઈસુ પાપની માફી આપનાર પ્રભુ છે. हे भगवान मने उगारो, हे भगवान मने उगारो, गड़ा बूढ़ हूँ डूबतो जलनो, વધતો જાય ઘસારો. હે ભગવાન મને ઉગારો. મહી હું ગરક થયો છું, પગ ધરવાની જગાના કોઈ ક્યાંય, ઘુમરી લેતા ઊંડા જળમાં ગયો ફસાઈ, વહેણ ખેંચતા જાય. થાક્યો હું તો સાદ કરી કરી, અબ તો મારો કંઠ ગયો તરડાઈ. પ્રભુ તમારી વાટ નિહાળી, નૈણ મહી ઝાંખપ મુજને છાઈ. પ્રભુ હે ભુવન ભુવનના સ્વામી, તમ ઉપર જે ધરી રહ્યા છે આશા, મુજના બુરા હાલ નિહાળી, તે સહુ જનને ઘેરે ને
આશા હું તો તમને કરું વિનંતી, હવે તો ઈશ્વર મુझ પર દયા કરો ને. અપાર કેવી તમારી પ્રીતિ, હવે પ્રભુજી મારું જરા સુનો ને. હે ભગવાન મને ઉગારો.